श्याम। जय श्याम। वंदे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्दते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने प्रणाम। આપણે જોતા હતા ભગવાન સબરીને મળ્યા. સબરીએ કીધું કે ભગવાન તમે આગળ જાઓ, પંપા સરોવર તમે જાઓ, ત્યાં તમને સુગ્રીવ સાથે મિત્રતા થશે ને એ તમને સુગ્રીવ આગલી વાત બધી કહી દેશે, સીતા માતા ક્યાં છે તે. એટલે ભગવાન ત્યાંથી પંપા સરોવર જાય છે. પંપા સરોવરમાં નારદ ત્યાં મળવા માટે આવે છે. નારદ સાથે સંતના લક્ષણોની ચર્ચા થાય છે અને પછી નારદ વિદાય લે છે. એ પછી ભગવાન આગળ ઋષ્યમુખ પર્વત તરફ જાય છે, જ્યાં સબરીએ કીધું હતું તમને સુગ્રીવની મુલાકાત થશે ત્યાં. आगे चले बहुरी रघुराया ऋष्यमुख पर्वत नियराया कहरह सचिव सहित सुग्रीवा आवत देखी बिलत बल सीवा अति सभीत कह सुनु हनुमाना पुरुष जुगल बल रूप निधाना तरी बटु रूप देखु ते जाई कहे सुजानु जी शयन बुझाई पठये बाली हो ही मन मेला भागो तुरत तजो यह सैला. સુગ્રીવ પરવર્ષન પર્વત પર રહેતો હોય છે પોતાના સચિવો સાથે અને હનુમાનજી સાથે. હનુમાનજીને આ બે જણને આવતા જોઈ છે પર્વત ઉપરથી, એટલે કહે છે કે હનુમાનજી તમે જરા જઈને જોઈ આવો, આ બે જણ કોણ આવે છે? આ વાલીએ તો કોઈ મોકલેલા નથી ને, કારણ કે એને વાલીની સતત બીક રહે છે. એટલે વાલીએ જો મોકલ્યા હોય તો તમે મને નીચેથી જ ઈશારો કરી દેજો, એટલે હું પાછો અહીંયાથી બીજે ભાગી જાઉં, એવું કરીને. એટલે હનુમાનજીને મોકલે છે. હનુમાનજી ભગવાન પાસે બટુક રૂપ લઈને આવે છે અને ભગવાનને 5 પ્રશ્નો પૂછે છે. કો તુમ શ્યામલ गौर शरीरा छत्री रूप फिर बन वीरा कठिन भूमि कोमल पद गामी कवन हेतु विचरऊं बन स्वामी मृदुल मनोहर सुंदर गाता सतदु सबन आतप भाता की तुम तीनी देव मैं कौन नर नारायण की तुम दो जग कारण तारण भव भंजन धरणी भार की तुम अखिल भुवन पति लीन मनुज अवतार. હનુમાનજી ભગવાનને 5 પ્રશ્ન પૂછે છે. એમાં લક્ષ્મણજીને જરા તકલીફ થાય છે કે ભગવાન આ કોણ છે, આપણને આટલા બધા સવાલ કરે, તમને 5 સવાલ કરે, એમ કે આપણે કહીને બંધાયેલા છે બધા જવાબ આપવાને. ભગવાન કે તું ઉભો રે ભાઈ, આ તું જોતો ખરો કે આ કેવું સરસ બોલે છે. હનુમાનજીની વ્યાકરણ રચના એ સર્વોત્તમ હતી. એટલે ભગવાન કે છે આનું તું બોલવાનું તો જો, કેવું સરસ બોલે છે. મને એવું લાગે છે કે બોલ્યા જ કરે ને હું સાંભળ્યા કરું, એટલે એને બોલવા દે. એટલે હનુમાનજીએ 5 પ્રશ્ન પૂછ્યા, ભગવાને એના જવાબ આપ્યા કે ભાઈ હું અમે कौशलेश दशरथ के जाए, कौशलेश दशरथ के जाए हम पितु बचन मानी मन आए नाम राम लक्ष्मण दो भाई संग नारी सुकुमारी सुहाई हरि निशिचर वैदेही विप्र फिरहि हम खोजत तेहि आपन चरित कहा हम गाई कौबी प्रनिज कथा बुझाई. ભગવાન કે છે
કૌશલેશ દશરથ કે જાય, કૌશલેશના દશરથના, કૌશલ રાજાના દશરથના અમે પુત્રો છીએ. નામ છે રામ લક્ષ્મણ, બે ભાઈઓ છે. અમારી સાથે અમારી નારી હતી સુકુમારી, અને એને રાક્ષસે હરી લઈ ગયો, હરણ કરીને લઈ ગયો. એટલે એને ખોળતા ખોળતા અમે આ જંગલમાં ફરીએ છીએ. અમારો પરિચય અમે તને કીધો, હવે તમે કહો તમે કોણ છે? એટલે હનુમાનજી તો કે ભગવાન પડી ગયા ભગવાનના ચરણોમાં, કે રામ કીધું. એટલે પહેલા તો રામ કીધું ત્યાંથી જ ખ્યાલ આવી જવો જોઈતો હતો કે આ મારા પ્રભુ છે. પણ જરા આ એમનો વેશ એવો હતો ને કે આ એ જ રામ છે એવું જરા એમ થોડીક સેકન્ડ હનુમાનજીને થયું. પછી તો ઓળખી ગયા, અને જેવા ઓળખી ગયા એટલે સાષ્ટાંગ પ્રણામ કર્યા ભગવાનને. ભગવાન, હું તો તમને ભૂલી જાઉં, પણ તમે કઈ વેંતના ભૂલી જાઓ છો? મને હું કરવા પૂછો છો તું કોણ છે એનું? હું કદાચ તમને પૂછું તમે કોણ છો એ તો યોગ્ય છે, પણ તમારાથી થોડું મને પૂછાય કે હું કોણ છું? તમે તો મારા પ્રભુ છો. એટલે હનુમાનજી એમને પગે લાગે છે. અને એ વખતે આ હનુમાનજીને થોડું એ લાગે છે કે ભગવાન એમ કે તમે મને ભૂલી ગયા, તમારે તો મને ઓળખવો જોઈતો હતો. એટલે ભગવાન થયું કે હવે જરા હનુમાનજીને હું આશ્વાસન આપું. એટલે ભગવાન આશ્વાસન કેવી રીતે આપે છે? તબ રઘુપતિ ઉઠાઈ ઉરલાવા, નિજ લોચન જલ સિંચી જુડાવા, સુન કપિ જીય માનસી જની ઊના, તે મમ પ્રિય લક્ષ્મણ તે દૂના, સમદર્શી મોહિ કહ સબ કો, સેવક પ્રિય અનન્ય ગાતી સો અનન્ય જાકે અસી મતિ ન તરઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. ભગવાન હનુમાનજીને કહે છે કે હે કપિ હનુમાનજી, તમે એમ કે તમારા મનમાં જરાય ઓછું લાવશો નહીં, કારણ કે તમે તો મને લક્ષ્મણ કરતા ડબલ પ્રિય છો. સુનુ કપી જીય માનસી જની ઊના, તય એટલે તું, મમ પ્રિય લક્ષ્મણ તે દુના, તું મને લક્ષ્મણ કરતા ડબલ પ્રિય છે. લક્ષ્મણજી બાજુમાં ઉભા છે. લક્ષ્મણજી કે આટલા વખતથી હું તમારી સેવા ચાકરી કરું છું, તમારી જોડે છું, નાનપણથી તમારી જોડે છું. આ તો હજી હમણાં આવ્યો અને તમને પગે લાગ્યો, 5 તો તમને સવાલ કર્યા, અને પછી એને તમે કહો છો કે તે તમને મારા કરતા ડબલ પ્રિય છે. એમ કે ડબલ, હવે તમે જરા એમ સરખો પ્રિય કહો તો બરાબર છે, પણ ભગવાન તમે ડબલ પ્રિય સુધી કેવી રીતે પહોંચી ગયા? એમ કે એટલે અહીંયા રામચરિતમાનસમાં તો એનું નથી, પણ સંતોએ આના જુદા જુદા અર્થ કર્યા છે. અને બાપુ પાસે સાંભળ્યું તે હું તમને કહું કે ભગવાન લક્ષ્મણને ઈશારાથી સમજાવે છે. ઘણી વસ્તુ ઈશારામાં સમજાવવાની હોય. એટલે કે છે કે જો તને એવું છે ને કે તારા જેવો સરખો, કે ભાઈ ડબલની વાત ના કરશો, સરખો કહો તો મને વાંધો નથી, તો ચાલ હું તને કહું કે તમે બંને સરખા કેવી રીતે છો. એટલે પહેલા તો કીધું કે જો તું મારો સેવક, રાઈટ? તો કે હા. અને આ કે છે કે ભગવાન હું તમારો સેવક, એટલે તું સેવક ને આ સેવક, એટલે તમે બંને સરખા થઈ ગયા. તો કે હા ભગવાન. પછી કે તું મને પ્રિય છે, અને મેં આને કીધું કે તું મને પ્રિય છે, એટલે તું એનો પ્રિય, એકબીજાને પ્રિય હોય એટલે એ મને પ્રિય છે, તું મને પ્રિય છે, એટલે પ્રિયતામાં પણ તમે બંને સરખા. તો કે હા ભગવાન સરખા. પછી કે છે કે આ કે છે હું અનન્ય છું. એમ કે એટલે કે અનન્ય એટલે જેને માટે બીજો કોઈ નથી એવું. એટલે એમ કે હનુમાનજી માટે હું અનન્ય ભક્તિ છે. અને તે પણ મને પહેલા એવું કીધું કે ગુરુ પિતુ માતું જાનું ન ખાવ, કે હું ગુરુ પિતુ માતા પિતા કોઈને જાણતો નથી. એટલે તું પણ અનન્ય એકનિષ્ઠ છે, આ પણ એકનિષ્ઠ છે. જો તું શેષ અવતાર છે, નારાયણનો, શેષ નારાયણનો અવતાર છે, અને આ નાગેશ્વર છે. કારણ કે છે તો નાગેશ્વર ને હનુમાનજી, એટલે કે તું શેષ નારાયણનો અવતાર છે, આ નાગેશ્વર છે. કે બીજું તે મને પંચવટીમાં 5 પ્રશ્ન પૂછ્યા હતા, બરાબર? આ સરખો એટલા માટે થયો કે એને મને 5 પ્રશ્ન પૂછ્યા. કયા પ્રશ્ન? કો તુમ શ્યામલ
ગૌર શરીરા, એ પહેલો પ્રશ્ન. બીજો, કવન હેતુ વિચરહું બન સ્વામી, એ બીજો પ્રશ્ન. કી તુમ તીની દેવ મહ કોમુ, એ ત્રીજો પ્રશ્ન. ચોથો, નર નારાયણ કી તુમ દોઉં, અને પાંચમો, કી તુમ અખિલ ભુવન પતિ, તમે આખા અખિલ ભુવનના પતિ છો, એવું કરીને પાંચમો. તો કે તે મને 5 પ્રશ્ન કર્યા હતા, એને મને 5 પ્રશ્ન કર્યા, તમે બંને સરખા થઈ ગયા. તો બરાબર ભગવાન, અમે બે સરખા કરા, પણ આ ડબલ વાળી વાત ક્યાંથી આવી? તમે તે મમ પ્રિય લક્ષ્મણ તે દૂના. તો કે જો એ મને કીધું કે તું મારો સેવક, બરાબર? તો કે હા સેવક, બરાબર. તો એ સેવક ને સેવક એ બંને સરખા, પણ આ કોણ છે તને ખબર છે? તો કે નહીં ભગવાન. તો કે આ શિવજી છે, શિવજીનો અવતાર છે, શિવજીનો અંશ છે એનો. તો શિવજી કોણ મારા થાય? સેવક સ્વામી સખાસીય પી કે, 3 સેવક, સ્વામી અને સખા. તું તો ખાલી સેવક છે, એટલે મારે તો ખરેખર આને ટ્રિપલ કેવો જોઈતો હતો. આ તો તને જરા બહુ ખોટું ના લાગે એટલે મેં જરા ડબલ કીધો, બાકી આ તો ટ્રિપલ છે, સ્વામી છે અને સખા પણ છે. બીજું, તું શેષનાગ છે, બરાબર? હા, તો આ છે ને, આનું શેષનાગ તો ખાલી આનું ઘરેણું જ છે. શેષનાગ તો આનું ઘરેણું છે. એ સિવાય એ ગંગાનું ઘરેણું પહેરે છે, ચંદ્રનું ઘરેણું પહેરે છે, અને ભસ્મનું ઘરેણું પણ. ભગવાન ભસ્મ, તો કે ભાવિક આલતી ફાલતુ ભસ્મ નથી, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, એવી ભસ્મ. એટલે એ તો 4 વસ્તુ ધારણ કરે છે. આને તો મારે ક્વોડ્રુપલ 4 ગણો કેવો જોઈતો હતો, પણ મેં તારી પર જરા દયા કરીને ખાલી કીધું કે આ ખાલી ડબલ છે એટલા માટે. બીજું, તું મારી સેવા કરે, બરાબર? તો કે હા મારી સેવા કરે ને સીતા માતાની સેવા કરે, પણ સીતા ને હું તો એક જ છીએ, ગીરા અરથ જલ બીચ સમ. પણ આ જે છે ને એ મારી સેવા કરશે અને તારી સેવા કરશે. તો ભગવાન મારી સેવા કેવી રીતે કરશે? તો કે તું ઊભો રહે. એટલે 2 મિનિટની અંદર હનુમાનજી એ બંનેને પીઠ પર ચડાવી અને ઉપર લઈ ગયા સુગ્રીવને ત્યાં, કારણ કે પરવર્ષણ પર્વત પર જવાનું હતું ને. એટલે જેવા પીઠ ઉપરથી ઉતર્યા એટલે ભગવાને પૂછ્યું, લક્ષ્મણસિંહ સામે જોયું કે કેવું, બરાબર બેવની સેવા? તો કે હા ભગવાન, તમારી એ સેવા અને મારી એ સેવા એટલે ડબલ કહી શકાય એમ કે. એટલે બેવ જણને પીઠી પર ચડાયા એટલે ડબલ. બીજું, તું શેષ નારાયણ છે તો તું દેવ થયો ને. શેષ નારાયણ ને આપણે દેવમાં માનીએ, તો શેષ નારાયણ એટલે દેવ છે. પણ આ દેવો કા દેવ છે, મહાદેવ છે. એટલે ડબલ તો મેં ઓછા કીધા છે, કારણ કે આ તો મહાદેવ છે, ડબલ નહીં. તું દેવ છે, આ મહાદેવ છે, એટલા માટે મેં ડબલ કીધા. બીજું કે તને મારા એક ચરણની સેવા મળે છે, બીજો ચરણ તો સીતા માતા સેવા કરે છે, પણ તું જરા થોડી વાર રાહ જો, આ બંને ચરણ લઈ જશે. તું તારો ચરણ અને સીતાનો ચરણ, એ બંનેનો ચરણની સેવા આ જન કરશે. એટલા માટે એમ કે આ એ લગા એટલે લક્ષ્મણજીના થોડું ઉતર્યું, પણ છે ને વધારે એકદમ ખુલાસો લક્ષ્મણજીનો ત્યારે થયો જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને સંજીવની લઈને હનુમાનજી આયા, ત્યારે લક્ષ્મણજીને થઈ ગયું કે હા ભગવાન તમે આને ડબલ કીધો તો એ તો ઓછો કીધો તો, આ તો ડબલ કરતા પણ ઘણું છે. એટલા માટે સુનુ કપીજીય માનસી જની ઊના, તે મમ પ્રિય લક્ષ્મણ તે ધૂના, સમદરસી મોહી કહ સબ કો, સેવક પ્રિય અનન્ય ગતિ સો અનન્ય જાકે અસી. મતિ નટરઈ હનુમંત, મેં સેવક સચરાચર, રૂપ સ્વામી ભગવંત. આ દોહો આપણે થોડીક વાર પછી જોઈએ. દેખી પવન સુત પતિ અનુકૂલા, હૃદય હરસ ભીતિ સબ સૂલા,
नाथ शैल पर कपिपति हरि सो सुग्रीव दास तवई तेहि सननाथ मैत्री कीजे दीन जानी तेहि अभय करीजे सो सीता कर खोज कराई जह तह मरकट कोटि पठाई यही विधि सकल कथा समझाई लिए दो जन पीटी चढ़ाई जब सुग्रीव राम कहु देखा अतिशय जन्म धन्य करी लेखा सादर मिले उनाई पद माता बैठे अनुज सहित रघुनाथा कपि कर मन विचार एहि रीति करियई विधि सो सन ए प्रीति तब हनुमंत उभय दिशि की सब कथा सुनाई पावक साखी देई करी जोरी प्रीति दड़ाई પછી હનુમાનજી બંને જણને પીઠ પર બેસાડીને ઉપર લઈ જાય છે. સુગ્રીવને થાય છે કે આ વ્યક્તિ મારી જોડે મૈત્રી કરશે, પણ હનુમાનજી એનો લાગવકથી, હનુમાનજીની એનો ઈચ્છાથી અને હનુમાનજીની પ્રાર્થનાથી ભગવાન સુગ્રીવ સાથે મૈત્રી કરે છે. અને અહીંયા છે પાવક સાખી દેઈ કરી. બાપુ કહેતે કે ત્યારે મૈત્રી કરવાની પણ એમ કે આ એક રીત હતી કે અગ્નિની સાક્ષી, જેવી રીતે આપણે અગ્નિની સાક્ષીમાં ફેરા ફરીએ એવી રીતે મિત્રતા પણ અગ્નિની સાક્ષીમાં એ વખતે કરતા હતા. એટલે અગ્નિની સાક્ષીએ સુગ્રીવ અને રામજી વચ્ચે મૈત્રી થઈ અને એ વખતે ભગવાન સુગ્રીવ સાથે વાર્તાલાપ કરે છે. कीनी प्रीति कछु बीचन राखा लक्ष्मण राम चरित सब भाषा सुग्रीव नयन भरी भारी मिलहि नाथ मिथिलेश कुमारी मित्र सहित यहाँ एक बारा बैठ रहूं मैं करत विचारा गगन पंथ देखी मैं जाता पर बस परी बहुत बिल पाता राम राम हा राम पुकारी हम ही देखी दीन है उपट डारी मांगा राम तुरत के दीना पट उरलाई सोचयति कीना कह सुग्रीव सुनहु रघुबीरा तजहु सोच मन आनहु धीरा सब प्रकार करिहु सेवकाहि जय विधि मिलई जानकी आई सखा बचन सुनि हर से कृपा सिंधु बल सीव कारण कवन बसहु बन मोहि कहूं सुग्रीव. ભગવાન અને સુગ્રીવ વચ્ચે મૈત્રી થઈ અને સુગ્રીવ ભગવાનને કહે છે કે ભગવાન મને ખાતરી છે કે મિથિલેશ કુમારી સીતાજીને તમે જે ખોડો છો એ જરૂર મળશે, કારણ કે એક વખતે અમે બધા અહીંયા બેઠા હતા એ વખતે એમ કે કોઈક એમને ગગનમાં આકાશમાં એમ કે વિમાનમાં લઈ જતું હતું અને તે વખતે એમને એમ કે પોતાનું પટ પોતાનું જે હતો એ એમ કે ખેસ તે એમ કે નાખ્યો હતો અને એમ કે એ મારી પાસે છે તો કેમ કે દુપટ્ટો તો કે લાવ, એટલે ભગવાનને એ સીતા માતાએ જે દુપટ્ટો નાખ્યો તો એ ભગવાનને આપ્યો. ભગવાનને ઓળખી ગયા કે હા એનો જ છે. અને એ વખતે ભગવાન પછી સુગ્રીવને પૂછે છે કે તું અહીંયા જંગલમાં અહીંયા પર્વત ઉપર શેને માટે રહે છે? એટલે એ વખતે સુગ્રીવ એ પોતાની જે કહાની હોય છે, કથા હોય છે તે કહે છે. અહીંયા બાપુ એક વસ્તુ કીધું કે અહીંયા સુગ્રીવ વાલીથી ભાગી અને પર્વત પર આવ્યો છે, ઋષ્યમુખ પર્વત ઉપર, અને પછી ચોપાઈ શું છે? મંત્રીન સહિત यहाँ एक बारा बैठ रहूं मैं करत विचारा. સુગ્રીવ આપણે આગળ વાત થઈ હતી કે ત્રણ જાતના જીવ છે. વિષયી સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગ
વેદ બખાને. વેદોએ એનું વર્ણન કર્યું છે કે જગતમાં 3 જાતના જીવ હોય. એક વિષયી જીવ હોય, એક સાધક જીવ હોય અને એક સિદ્ધ જીવ હોય. એટલે વિષયી જે જીવ હોય એ આપણે બધા, એટલે જે વિષયોમાં ડૂબેલા હોય એ બધા આપણે. સાધક એ કહેવાય કે જે થોડાક ઉપર ઉઠેલા હોય અને ભગવાનની સાધના કરતા હોય, તપ કરતા હોય, ભજન કરતા હોય, એ બધા સાધક કહેવાય. અને સિદ્ધ, જેમને પ્રાપ્ત કરી લીધું હોય એવા, એ લોકોને સિદ્ધ કહેવાય. તો વિષયી જીવ જે છે આપણા જેવા, એનો આચાર્ય છે સુગ્રીવ. બાપુ કે છે સાધક જીવ છે એનો આચાર્ય છે વિભીષણ. કારણ કે રામ રામ તે સુમિરન કીના, જે રામ રામના સ્મરણથી જ ઉઠે છે, સૂઈ જાય છે તો પણ રામનું નામ લઈને સૂઈ જાય છે, એ સાધક કક્ષાનો જીવ એટલે વિભીષણ. જેને તપ કરીને પણ ભગવાન પાસે માગ્યું કે મને તમારા ચરણોમાં પ્રેમ થાય, એટલું જ મારે જોઈએ છે. એટલે સાધક કક્ષાના આચાર્ય છે વિભીષણ. અને સિદ્ધના આચાર્ય છે લક્ષ્મણજી. સિદ્ધ જીવોના આચાર્ય લક્ષ્મણજીને કહેવાય છે. હવે આ જે છે ને વિષય જીવ, એટલે કે આપણા જેવા જીવ, એ બાપુ કે આપણે આ જ કામ કરીએ. શું કામ કરીએ? મંત્રીન સહિત ઈહા એક બારા, બેઠ રહું મેં કરત વિચારા. બસ આપણે વિચાર જ કરીએ, મારે ભજન કરવું છે, મારે રામનું નામ દેવું છે, મારે કથા સાંભળવી છે, મારે આ કરવું છે. આપણને વિચાર જ ખાલી આવે. કરવાનું હોય ત્યાં આપણે પાછા પડી જઈએ. એટલે એમ કે કારણ કે હવે આપણો આચાર્ય છે, એટલે હવે એ જ કામ કરતો હોય, આપણે જે કરતા હોય આપણો આચાર્ય કરતો હોય. એટલે એમ કે બાપુ કે આ વિષય જીવનો આ આચાર્ય જ આવું કરતો હોય, એટલે બધી વિષય જીવો પણ બેઠા બેઠા વિચાર જ કર્યા કરે ને, કે કરવાનું કાંઈ નહીં પણ વિચાર બહુ કરવાના. બાપુ કે જે એક જણ એને પૂછે છે કે ભાઈ મારે વિચાર થાય છે કે અમેરિકા જવું છે તો કેટલો ખર્ચો થાય? તો બાપુ કે પેલો બીજો એનો મિત્ર જવાબ આપે છે કે વિચાર કરવામાં કોઈ ખર્ચો ના થાય. અમેરિકા જવાના વિચાર કરવામાં કોઈ ખર્ચો ના થાય. અમેરિકા જવામાં વિચાર એમાં ખર્ચો થાય. એટલે ભગવાન એની સાથે વાર્તાલાપ કરે છે ને પછી પૂછે છે કે હે સુગ્રીવ, તું અહીંયા જંગલમાં અને આ ઋષ્યમુખ પર્વત પર કેમ વસે, એ કેમ રહે છે તું? એટલે સુગ્રીવ એની પોતાની કથા કહે છે. નાથ બાલી અરુમે દો ભાઈ, રીતિ રહી કછુ બરણી ન જાય, મય સુત માયા વીતે નામ, આવાસો પ્રભુ હમરે ગામ. અર્ધરાતિપુર દ્વાર પુકારા, બાલી રીપ બલ સહે ન પારા, ધાવા બાલી દેખી સો ભાગા, મેં પુની ગયો બંધુ સંગ લાગા, गिरिबर गुहा पैठ सो जाई, तब बाली मोहि कहा बुझाई, परिखे सु मोहि एक पखवारा, नहीं आओ तब जाने सुमारा. વાલી સુગ્રીવ પોતાની વાત કે છે કે હું ને વાલી અમે બે ભાઈઓ હતા, અમારામાં બહુ પ્રીતિ હતી, બહુ પ્રેમ હતો. પણ એક વખત એવું થયું કે અમારા ગામમાં મય દાનવનો પુત્ર, મય અસુરનો પુત્ર, જેનું નામ માયાવી હતું, એ એમ કે અમારા ગામમાં આવ્યો અને એને વાલીને પડકાર કર્યો. વાલી તો થોડો અભિમાની હતો, મોટો બળવાન પણ હતો. એટલે એમ કે જેવો એમ કે રાક્ષસ એને પડકાર કર્યો એટલે વાલી એની પાછળ દોડ્યો એને મારવા, અને વાલી ની સાથે સાથે પાછળ પાછળ હું પણ ગયો. અને આ રાક્ષસ એમ કે એક ગુફામાં એમ કે જતો રહ્યો. અને પછી વાલીએ મને કીધું હું પણ ગુફામાં જઉં છું અને 15 દિવસ તું મારી રાહ જોજે, 15 દિવસમાં જો હું ના આવું તો સમજજે કે મારું મૃત્યુ થયું. પણ એમ કે ભગવાન હું ત્યાં 1 મહિના સુધી ઊભો રહ્યો, પણ એમ કે વાલી દેખાયો નહીં, પણ ત્યાંથી લોહીની ધાર નીકળી. એટલે મને થયું કે આ વાલીને મારી નાખ્યો, હવે બહાર આવીને એ માયાવી મને પણ મારશે એમ કે. એટલે હું ત્યાં આગળ પથ્થર મૂકી, ગુફાનું જે બારણું હતું ત્યાં પથ્થર મૂકી અને હું પોતાના ગામમાં આવી ગયો, અને કિષ્કિંધામાં. અને ત્યાં બધા લોકોએ જોયું કે વાલી નથી અને આખું ગામ રાજા વગરનું છે. એટલે મને એમ કે બળજબરીથી મને એમ કે રાજા બનાવી દીધો. પણ એટલી વારમાં તો એમ કે વાલી પેલાને મારીને આવ્યો
અને મને જોયો કે ઓ આ તો હું રાજા થઈને બેઠો, એટલે મારી પર બહુ ગુસ્સે થયો અને મને બહુ માર્યો, મારું બધું લઈ લીધું અને મને મારી જ નાખત, પણ ભગવાન હું ભાગી ગયો ત્યાંથી અને આ ઋષ્યમુખ પર્વત ઉપર આવી ગયો. અને અહીંયા ઈહા શ્રાપ બસ આવત નાહી તદપિ तदपि सभी तरह હું મન માહી સુની સેવક દુઃખ દીન દયાલા ફરકી ઉઠી દો ભુજા વિશાલા સુની સુગ્રીવ મારી હું બાલી એકહી બાન બ્રહ્મ રુદ્ર શરણાગત ગયે ન ઉબરહી પ્રાણ. અને હું અહીંયા ઋષ્યમુખ પર્વત પર આવી ગયો. અહીંયા શ્રાપ બસ આવત નહીં. અહીંયા શ્રાપને લીધે વાલી આવી શકતો નથી, નહીં તો અહીંયા આવીને પણ મને મારી જાય, પણ અહીંયા એને શ્રાપ છે એટલે નથી આવી શકતો. પણ છતાંય મને બીક લાગ્યા કરે છે કે ખબર નહીં વાલી ના આવે ને કોઈ માણસ મોકલે એમ કે એટલે એની પણ મને બીક લાગે છે એમ કે એટલે ભગવાન કે છે, આ આખી એની વાત સાંભળીને ભગવાન કે છે આ તો તને અન્યાય થયો કહેવાય, તે કઈ એટલું બધું કશું ખોટું કર્યું નથી એમ કે એટલે એમ કે હું વાલીને એક જ બાણથી હું મારી નાખીશ. બ્રહ્મ રુદ્ર બ્રહ્મા પાસે જાય કે શંકર પાસે જાય એ મારાથી બચી નહીં શકે, એવું ભગવાન વાલીને સુગ્રીવને કહે છે. અહીંયા ચોપાઈ છે અહીંયા શ્રાપ બસ આવત નહીં, કે શ્રાપને લીધે અહીંયા એ આવી શકતો નથી. તો એ શ્રાપ કોનો શ્રાપ? તો કે વાલીને શ્રાપ હતો ઋષિનો કે તું અહીંયા આવીશ તો એમ કે તારું મૃત્યુ થશે. આ શ્રાપ કોને આપ્યો? તો છોટુભાઈ આ શ્રાપ મતંગ ઋષિ આપ્યો. મતંગ સબરીના જે ગુરુ હતા, એ સબરીના ગુરુ મતંગ ઋષિનો આશ્રમ આ ઋષ્યમુખ પર્વત પર હતો. અને જેવી રીતે આ માયાવી મારવા માટે આવ્યો વાલીને, એવી રીતે માયાવીનો ભાઈ દુદુંભી, એ દુદુંભી બંને રાક્ષસ હતા. અને દુદુંભી અને માયાવી એ બંને મય રાક્ષસના પુત્રો હતા. મયસૂત કીધું ને, મયસૂત માયાવી તેહી નાવ. એવી રીતે દુદુંભી પણ મયનો જ આ પુત્ર હતો, મય રાક્ષસનો. અને આ મય રાક્ષસ છોડભાઈ એ મય રાક્ષસ કે જેની દીકરી મંદોદરીને રાવણ સાથે પરણાવી હતી. આ મય દાનવ જેને આખું લંકાની રચના પણ એને કરી હતી, કારણ કે એ શિલ્પી કામમાં બહુ કુશળ હતો. એને લંકાની રચના પણ એને કરી. પોતાની દીકરી મંદોદરીને લાવીને એને રાવણ સાથે પરણાવી. અને એના જે આ બે પુત્રો હતા, માયાવી અને દુદુંભી, એ બંને પુત્રો એમને વાલી સાથે તકલીફ હતી, એટલે વાલીને મારવા માટે આવેલા. પહેલા દુદુંભી આવ્યો અને પછી આ માયાવી, પછી માયાવી સેકન્ડ આવ્યો. હવે માયાવી અને દુદુંભી એ વાલી પાછળ કેમ પડી ગયા હતા? તો કે માયાવી ને દુદુંભીની બહેનનું લગ્ન રાવણ સાથે થયું, મંદોદરીનું લગ્ન રાવણ સાથે થયું. હવે રાવણને પેલો કાંખમાં દબાવીને ફર્યો, એટલે પછી અમને થયું કે અરે એમ કે અમારા બનેવીને એમ કે તું નરેશભાઈ સાંભળો છો ને, એટલે એ કે જે અમારા બનેવીને તમે કાંખમાં દબાવીને ફર્યા, એમ કે વાલી તારું આઈ બહેનું છે. એટલે પેલા દુદુંભી રાક્ષસ આવ્યો કિષ્કિંધામાં, અને દુદુંભીને વાલીની લડાઈ થઈ, અને એમાં વાલીએ દુદુંભીને મારી નાખ્યો. અને વાલી કિષ્કિંધાથી ઋષ્યમુખ પર્વત 4 યોજન દૂર છે, 4 યોજન. એટલે એને માર્યા પછી તમે વિચાર કરો વાલી કેટલો બળવાન હશે. એને માર્યા પછી એને પગથી પકડીને ઘુમાવી અને એને નાખ્યો દુદુંભીને. અને એ દુદુંભી આવીને પડ્યો ઋષ્યમુખ પર્વત ઉપર. પણ એના લોહીના છાંટા આ મતંગ ઋષિના આશ્રમમાં પડ્યા. એટલે મતંગ ઋષિએ શ્રાપ આપ્યો. આ કોણે નાખ્યો અહીંયા? તો કે વાલીએ નાખ્યો. તો કે વાલી જો અહીં આ જગ્યા પર આવશે ઋષ્યમુખ પર્વત, તો એનું મૃત્યુ થશે. એવો મતંગ ઋષિએ શ્રાપ વાલીને આપ્યો હતો. એટલા માટે દુદુંભીના હાડકા ત્યાં પડેલા હતા ઋષ્યમુખ પર્વત પર.
એટલે જ્યારે એનો કીધું, સુગ્રીવ કે છે ભગવાનને કે ભગવાન તમારાથી વાલીને મારી શકાશે? વાલી તો બહુ બળવાન છે એમ કે તો કે હા એમ કે પણ એટલે ભગવાનની કસોટી કરવા જાય છે સુગ્રીવ. તો એક કામ કરો, આ દુદુંબીના હાડકા, કારણ કે એનો હાડકા એટલે મોટો ઢગલો હતો, કારણ કે બહુ મોટો રાક્ષસ હતો. આ હાડકા અને આ તાલના વૃક્ષો છે એને તમે પાડી આપો એમ કે ઢહાઈ કરો, તો એમ કે હું માનું. એટલે ભગવાને એક બાને હાડકા અને એનો તાલના વૃક્ષોને ગબડાવી પાડ્યા. એટલે સુગ્રીવને પ્રતીતિ થઈ ગઈ કે ઓ, આ વાલીને એમ કે મારી શકશે. એટલે શ્રાપ મતંગ ઋષિનો હતો કે વાલી ત્યાં આગળ આવી નહીં શકે, ને જો આવશે તો એનું એમ કે ત્યાં આગળ મૃત્યુ થશે. એટલે બાપુએ આનો એક બીજો આધ્યાત્મિક અર્થ પણ કર્યો. વાલી એ કર્મનું પ્રતીક છે. વાલી અભિમાની તો છે જ, પણ વાલી બાપુ કે એ કર્મનું પ્રતીક છે. સુગ્રીવ જે છે એ વિષય જીવનું પ્રતીક છે. આપણે કીધું વિષય જીવનો આચાર્ય છે, એટલે સુગ્રીવ વિષય જીવનો આચાર્ય છે અથવા તો વિષય જીવનું પ્રતીક છે. વાલી કર્મનું પ્રતીક છે. અને ઋષ્યમુખ પર્વત જેની પર રહે છે એ ઋષિનું મુખ. ઋષિનું મુખ એટલે કે જ્યાં આગળ કથા થતી હોય, ઋષિના મુખમાંથી શું નીકળે? કથા નીકળે, સત્સંગ નીકળે, ભગવાનના ગુણગાન નીકળે. એટલે એ જે મુખમાંથી ભગવાનના ગુણગાન થતા હોય એ ઋષ્યમુખ પર્વત કહેવાય. એટલા માટે એટલે કે વિષય જીવ, આપણા જેવા વિષય જીવ ઋષ્યમુખ પર્વત પર જઈને બેસી જાય, એટલે કથા અને પ્રવચન ને સત્સંગમાં જઈને બેસી જાય તો કર્મરૂપી વાલી આપણને કંઈ કરી ન શકે. કારણ કે ઋષ્યમુખ પર્વત પર વાલીને એટલે સુગ્રીવ એકદમ સેફ છે. એવી રીતે વિષય જીવ જો કથામાં, જે આપણી પણ બધાની આ દશા નથી ભાઈ, આપણે કથામાં જઈએ એટલે બધું ભૂલી જઈએ. 9 દિવસ સુધી બીજું કઈ નહીં, આ નહીં તે નહીં. હવે તો ફોન જોવાતા નથી, કારણ કે બાપુ એ કઢાઈ નાખ્યા કે ફોન બોન કોઈ જોવાના નથી. એટલે ફોન જોવાય તો પાછળ બેસો. એટલે એમ કે જો 9 દિવસ કથામાં જઈએ એટલે આપણને આ કર્મ જે બધા હોય ને, આ કરું તે કરું, પેલું કરું, આ દોડા દોડી, પેલી દોડા દોડી. આપણે ઘરે તો કથા જોઈએ છે, પણ ઘરે શું થાય છે આપણે બધાની ખબર છે, રાઈટ? કે થોડી વારમાં કઈ ફોન આવે અથવા તો કઈ ખાવાનું તૈયાર થાય, કાં તો ચા તૈયાર થાય, એટલે આપણે પોઝ કરી અને ખાવાનું કરવા જઈએ, આ કરવા જઈએ, પેલું કરવા જોઈએ. જે રીતે ઋષ્યમુખ પર્વત પર એટલે કે કથામાં બેસીને આપણે કથા સાંભળીએ એવી તો આપણે ઘરે નથી સાંભળતા ને. એટલા માટે બાપુએ કીધું કે વાલી એ કર્મનું પ્રતીક છે. અને એમ કે વિષય જીવ જ્યારે કથામાં બેસે ત્યારે કર્મો નડતા નથી. પણ 13મી તારીખે તેમનું તેમ, 13મી તારીખે કથા પતે ક્લિવલેન્ડની જેમ, એટલે પાછું એની એ જ દોડાદોડી જેવી કથા પતી. એટલે એટલા માટે ઋષ્યમુખનો એક અર્થ બાપુએ આપણને કર્યો. હવે આગળની બધી ચોપાઈમાં મિત્રાષ્ટકમની ચોપાઈ છે કે મિત્ર અષ્ટક, મિત્રાષ્ટક, મિત્ર કેવો હોવો જોઈએ એવું. અને આપણે થોડીક ચોપાઈઓ જોઈ જઈએ. જેન મિત્ર દુઃખ હોય દુખારી, तिनहि विलोकत पातक भारी, निज दुख गिरि समरज રજ કરી જાનમ, મિત્ર ક દુઃખ રજ બેરુ સમાનમ. जिनके असिमति સહજન આઈ, તે સટકતિ કરત મિટાઈ. કુપત નિવારી સુપંથ ચલાવા, ગુણ પ્રગટે અવગુણ નિજુરાવા. લેત લેત મન સંકન ધરઈ, बल અનુમાન अनुमान સદાહિત કરઈ. વિપતિ કાલ કર સતગુણ નેહા, શ્રુતિ ક સંત મિત્ર ગુણ એહમ. આ ચોપાઈઓમાં સંત મિત્ર એટલે સારો મિત્ર, સજ્જન મિત્ર કેવો હોવો જોઈએ એની ચર્ચા કરી છે. કે મિત્રના દુઃખે જે દુઃખી થાય અને મિત્રના સુખે જે સુખી થાય એ સંત મિત્ર કહેવાય. અને પોતાનું દુઃખ પહાડ જેવું દુઃખ હોય તેને નાનું રજ જેવું ગણે, અને મિત્રનું દુઃખ નાનું અમથું રજ જેવું હોય એને પહાડ મેરુ જેવું ગણે. એ સાચો મિત્ર કહેવાય, સંત મિત્ર કહેવાય. બીજું
કુપથ નિવારી સુપંથ ચલાવા. કુપથ મિત્ર જો કોઈ ખરાબ જગ્યાએ જતો હોય તો એને રોકી અને સારો રસ્તો એને બતાવે. ગુણ પ્રગટે, એના ગુણોનું પ્રગટ કરે પણ એના અવગુણને દૂરાવે, પણ એના અવગુણ માટે એને રસ્તો પણ બતાવે, પણ એને 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 બહુ જાહેર ન કરે એટલા બધા. અને વિપત્તિ કાળ કર સતગુણ નિહાને. વિપત્તિનો કાળ જ્યારે એની પર ચાલતો હોય મિત્ર પર, ત્યારે એમ કે 100 ગણો એને પ્રેમ કરે. એ બધા સંત મિત્રોના લક્ષણ છે. પછી કપટી મિત્ર કેવો હોય એની પણ થોડી ચર્ચા કરી, પણ આપણે એ પ્રસંગમાં નથી જવું. અને આ ભગવાન સાથે ચર્ચા થઈ એટલે સુગ્રીવનું જ્ઞાન ઉભરાય. ચલો ભાઈ, આપણી દશા આવી થાય આ વિષય જીવોની કથામાં જઈએ કે કસામાં, તો થોડીક વાર માટે આપણું જ્ઞાન ઉભરાય. એટલે જો આપણા આચાર્યનું જ્ઞાન ઉભરાયું. ઉપજા જ્ઞાન બચન તબ બોલા, નાથ કૃપા મન ભય હું અલોલા. સુખ પતિ પરિવાર બડાઈ, સબ પરિહરી કરી હું સેવકાઈ. हे सब राम भगति के बाद, कई संत तव पद अवराधक. शत्रु मित्र सुख दुख जग माही, माया कृत परमारथ नाही. बाली परम हित जासु प्रसादा, मिले हूँ राम तुम समन विसारा. सपने जेहि सन होई लराई, जाके समुदित मन सकुचाई. प्रभु प्रभु कृपा करई यही भांति, सब तजी भजन करो दिन राति. सुनि विराग संजुत कपि बानी, बोले बियसि राम धनु पानी. जो कछु कहे सत्य सब सोई, सखा बचन मम मृषा न होई. વાલીને જ્ઞાન સુગ્રીવને જ્ઞાન ઉપજ્યું એટલે બધું બહુ મોટી વાત કર્યો. શીખ સંપત્તિ, પરિવાર બડાઈ, સબ પરિહરી કર્યું સેવકાઈ. એ સબ રામ ભગતિ કે બાધક. આ બધા રામ ભક્તિના બાધક છે. શત્રુ મિત્ર સુખ દુઃખ જેવી કોઈ ભગવાન વસ્તુ નથી. હવે તમે મારી પર એવી કૃપા કરો કે હું બધું જ છોડી અને ભગવાનનું ભજન કરું. આપણે દર લગભગ કથામાં આવો નિર્ણય કરીએ કે આ કરીએ તે કરીએ પેલું કરીએ, પણ પછી સુગ્રીવની દશા કેવી? આપણી દશા જેવી. એની જેવું તરત રાજ મળ્યું અને પાવા રાજ કોષપુર નારી, નારી મળી રાજ મળ્યું, એટલે આ બધું સુખ સંપત્તિ પરિવાર બડાઈ, આ બધું છોડીને અબ પ્રભુ કૃપા કરો એવી ભાતી, સબ તજી ભજન કરો. ભજન બધું બાજુ પર રહી ગયું. ભગવાનનું કામ પણ સુગ્રીવ ભૂલી ગયો. વિષય જીવોની આ દશા છે કે આપણને જ્ઞાન ઉપજે ત્યારે બધું આપણને આ થાય, તે કરી નાખવું, આ કરું તે કરું, એ બધું થાય. થોડીક વારમાં પાછું બધું આપણે ભૂલી જઈએ અને પાછા હતા એવા ને એવા. એટલે ભગવાન હસ્યા એની વાત કે ભાઈ તે કીધું એ બધું સત્ય છે, પણ મારે જે કરવાનું ભગવાન કે હું કરીશ. મારે વાલીને મારવાનું મેં તને કીધું એટલે હું વાલીને હું જરૂર મારીશ, એવું ભગવાન એને આશ્વાસન આપે છે. હવે ત્રીજો દોહો થોડીક વાર જોઈ લઈએ. સો અનન્ય જાકે અસી, મતિ ન ટરઈ હનુમંત. मैं सेवक સચરાચર રૂપ સ્વામી ભગવંત. ભગવાન જયારે કે છે હનુમાનજી તું મને લક્ષ્મણ કરતા ડબલ પ્રિય છે, અને પછી આ દોહો આવ્યો, સો અનન્ય જાકે અસી. એ વ્યક્તિ અનન્ય છે. જાકે અસી મતિ ન ટરઈ હનુમંત. હનુમંત જેની બુદ્ધિ, મતિ એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ આવી ક્યારેય ટરતી નથી, ફરતી નથી. એમ કે એ અનન્ય ભક્ત કહેવાય મારો, કે જે એવું માને મેં સેવક, હું સેવક છું, અને સચરાચર એટલે આખું જગત જે છે એ મારા સ્વામી, મારા ભગવાનનું રૂપ છે, એવું જે માને એ મારો અનન્ય ભક્ત કહેવાય. અને જે મારો અનન્ય ભક્ત હોય એ મને બહુ જ પ્રિય હોય, એનો લક્ષ્મણ કરતા પણ ડબલ પ્રિય હોય, એવું ભગવાન હનુમાનજીને કહે છે. તો અનન્યનો અર્થ શું? અનન્યનો અર્થ અન અને અન્ય. અન્ય એટલે બીજો, અને અન એટલે બીજો જે નથી તે. જેવી રીતે આપણે કહે ને આદર,
અને અનાદર. આદર, કોઈનો આદર કર્યો અને કોઈનો અનાદર કર્યો, એટલે એટલે એની વિરુદ્ધ. એટલે એમ કે અન્ય અને અનન્ય. અન્ય એટલે બીજો, અને જ્યાં બીજો છે જ નહીં એને અનન્ય કહેવાય. અનન્યના અર્થ બાપુએ કર્યા કે એમ કે જ્યાં બીજો કોઈ છે જ નહીં તે, અથવા તો એકનો જ જેને આશ્રય છે તે, અથવા તો એકમાત્ર જે છે તે, અને અથવા તો એકનિષ્ઠ જે છે તે. હનુમાનજી એકનિષ્ઠ છે, એક આશ્રય છે, અને ભગવાન માટે બસ રામજી એક જ માત્ર એ છે. એટલે હનુમાનજી અનન્ય ભક્ત છે. અને અનન્ય ભક્ત હનુમાનજી તો છે બાપુ કે, પણ અનન્ય આખી જિંદગી હનુમાનજી અનન્ય ભક્ત જ રહ્યા છે. એટલે આ જે દોહો છે એ દોહો આખી જિંદગી હનુમાનજીએ એમના જીવનમાં પાડ્યો. સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. જેને એવું લાગે હનુમાન કે હું ભગવાનનો સેવક છું અને આખું આ જગત જે છે એ મારા ભગવાનનું જ સ્વરૂપ છે, એવું જેને અંદરથી હૃદયથી જેને લાગે એ મારો અનન્ય ભક્ત કહેવાય. અને ભગવાન એ આને ડબલનું સર્ટિફિકેટ અહીંયા આપ્યું, અને અનન્ય ભક્તનું પણ સર્ટિફિકેટ આપ્યું. અને હનુમાનજીએ એ સર્ટિફિકેટ આખી જિંદગી પાડ્યું. કેવી રીતે? તો કે જ્યારે ભરતજીને મળ્યા. હવે ભરત તો ભરત છે, રાઈટ? ભરત તો સંત છે, ભગવાનના ભાઈ છે. તો ભરતને હનુમાનજીએ કીધું, તવ પ્રતાપ ઉર રાખી પ્રભુ, જય હુ નાથ તુરંત. જ્યારે ભરતજીએ ફણા વગરનું બાણ હનુમાનજીને માર્યું, સંજીવની લઈને જતા હતા ત્યારે પડી ગયા. એટલે પછી તે વખતે ભરતજી કે છે તમે મારા બાણ પર બેસી જાઓ, હું તમને પહોંચાડી દઉં. તે વખતે હનુમાનજી ભરતજીને કે છે નહીં, હું જતો રહીશ પ્રભુ. અને પ્રભુ શબ્દ વાપરે, હે પ્રભુ, એમ કે હું તમારું નામ લઈ, તમારું નામનું રટન કરી, તમારું સ્મરણ કરી અને ભગવાનના ભરોસે હું એમ કે ત્યાં પહોંચી જઈશ, તમે ચિંતા ના કરો. હવે આપણને થાય કે ભરતજીને પ્રભુ કે તો ભરતજી તો ભરત છે, સંત છે. એટલે પણ રાવણ તો સંત નથી ને, અથવા તો રાવણના કામ કઈ સંતોના કાર્ય નથી. પણ સુંદરકાંડમાં શું કીધું હનુમાનજીએ? ખાય હું ફલ પ્રભુ લાગી ભૂખા. હનુમાનજીએ રાવણને પ્રભુ કીધો, કારણ કે સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી. ભલે તારું રાવણનું રૂપ છે, ભલે તારા કામ રાવણ જેવા છે, પણ મેં તો ભગવાનને કીધું છે કે મને તો બસ હું સેવક છું અને આખું જગત તમારું જ રૂપ છે. એટલે ભરતમાં પણ મને પ્રભુ તમે દેખાયા, અને રાવણમાં પણ ખાય હું ફલ પ્રભુ લાગી ભૂખા, કપિ સ્વભાવ તે તોરે હું રૂખા. પણ હજી આગળ પણ કીધું, સબકે દેહ પરમ પ્રિય સ્વામી. સ્વામી તું હેનો સ્વામી? રાવણ એનો કેવો સ્વામી? પણ એ કે જે મારા સ્વામી છે ભગવાન, એ જ તું છે, એમનું સ્વરૂપ છે. એટલા માટે કીધું કે તું પણ મારો સ્વામી છે, કારણ કે મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવાન. એટલે ભરતમાંય પ્રભુ દેખાયા એમને, રાવણમાં પણ પ્રભુ દેખાયા. અને ચાલો રાવણ અને એ તો એમ કે બંને એમ કે મનુષ્ય છે, ભલે રાક્ષસ છે પણ મનુષ્ય જાતિના છે. તો ચંદ્રમામાં પણ છોટુભાઈ પ્રભુ દેખાયા એમને. કહ હનુમંત સુનહુ પ્રભુ, શશી તુમાર પ્રિયદાસ, તવ મૂર્તિ વિધુ ઉર્વસતી, સોઈ શ્યામતા ભાસ. ભગવાને કીધું આ ચંદ્રમામાં ડાઘ છે તે શેનો છે? તો કે છે કે ભગવાન આ ચંદ્રમા છે ને એ તમારો ભક્ત છે, અને તમારી મૂર્તિ શ્યામ મૂર્તિ એ ચંદ્રમામાં છે, એટલે તમે શ્યામ ને એટલે એકલો શ્યામ ડાઘ એમ કે મને દેખાય છે. તો રાવણમાં પણ પ્રભુ જોયા,
એનો ચંદ્રમામાં પણ પ્રભુ જોયા, ભરતમાં પણ પ્રભુ જોયા, અને બાકીની બાપુ કે ચોપાઈઓમાં લખેલું નથી, પણ એનો હનુમાનજીએ બધા જ એની અંદર એમ કે ભગવાનને જોયા. હવે આપણે ચોપાઈ તો આપણને બધાને મોડે છે, સિયા રામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાર. જો સિયારામમાં આપણને બધા દેખાતા હોય અને તો પછી આ તકરાર કેની હોય, રાઈટ? છોડભાઈ, એટલે આપણે આ ચોપાઈ ગાવાની બરાબર છે, પણ આ હનુમાનજી પાસેથી એ લેવાનો છે કે ભાઈ આ ખાલી મોઢામાં ના આવવું જોઈએ. અને ગીતામાં પણ આપણે કહીએ ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુન. ઈશ્વર હૃદયમાં બેઠા છે, પણ દેખાય છે ક્યાં આપણને તો આપણા ઘરવાળામાં ભગવાન દેખાતા નથી. પિતરાઈ ને પડોશીની તો બહુ દૂરની વાત, બડી દૂર નગરી. એટલા માટે ધીરે 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 આપણને જ્યારે સમજાય ત્યારે આ સો અનન્ય જાકે અસી મતિ ન ટરઈ હનુમંત મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. અને એવી દ્રષ્ટિ જ્યારે થશે ત્યારે ભગવાન આપણને હનુમાનજીની જેમ જોડે રાખશે. ભગવાન આપણી પર કૃપા કરશે અને સીતા માતાના પણ આશીર્વાદ મળશે આપણને. અજર અમર ગુણ નિધિ સોતું હોવું કરહું બહુત રઘુનાયક છું. રઘુનાયક ભગવાન આપણી પર પ્રેમ કરશે જો આપણામાં આ અનન્ય ભક્તિની થોડીક ઝલક આવે તો. બધાને મારા જય સિયારામ, પ્રણામ.